નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે માનવના અલગ અલગ પ્રકારના ઉત્સર્જન તંત્ર વિશેની જનરલ એવી માહિતી લીધી હતી. પ્લસ અલગ અલગ પ્રાણીઓની અંદર કઈ રીતે ઉત્સર્ગ અંગો અથવા તો કઈ રીતે ઉત્સર્જન તંત્ર કાર્ય કરે છે એના વિશેની માહિતી લીધી હતી. પ્લસ આપણે આગળ 3 પ્રકારના પ્રાણીઓ કે એમોનિયા ત્યાગી, યુરિયા ત્યાગી અને યુરિક એસિડ ત્યાગી, એવા 3 અલગ અલગ પ્રકારના પ્રાણીઓ વિશેની પણ માહિતી લીધેલી હતી. હવે આજના દિવસની અંદર આપણે અભ્યાસ કરવાનો છે માનવનું ઉત્સર્જન તંત્ર. માનવનું ઉત્સર્જન તંત્ર એટલે શું? તો મનુષ્યની અંદર કયા પ્રકારના ઉત્સર્ગ અંગો જોવા મળે છે. જો એક વસ્તુ ખાસ યાદ રાખવી કે ઉત્સર્ગ અંગો ભેગા મળી અને અંગતંત્ર બનાવે છે, જેને કહેવાય ઉત્સર્જન તંત્ર. અને આ ઉત્સર્જન તંત્રની અંદર ખાસ કરીને એક જોડ મૂત્રપિંડ, ત્યાર પછી બીજું આવશે એક જોડ મૂત્રવાહિની, ત્યાર પછી ત્રીજું આવશે મૂત્રાશય અને ચોથું આવશે મૂત્ર માર્ગ. આવા અલગ અલગ પ્રકારના અંગોનો સમાવેશ થાય છે. એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, એટલે કે મૂત્રપિંડ છે એની સંખ્યા છે 2, મૂત્રવાહિનીની સંખ્યા પણ આવશે 2, મૂત્રાશય 1 અને મૂત્ર માર્ગ પણ 1. કારણ કે તમને MCQની અંદર એવું પૂછાઈ શકે કે મૂત્રપિંડ કેટલા જોડમાં આવેલા છે, તો 2 આવશે, 1. અને સંખ્યા તમને પૂછશે તો શું આવશે? તો કે 2. પ્લસ મૂત્રાશય અને મૂત્રમાર્ગ કે જે પેર એટલે કે જોડની અંદર આવેલા નથી. હવે એમાં સૌથી પહેલા આપણે અભ્યાસ કરવાનો છે એક જોડ મૂત્રપિંડ. તો મૂત્રપિંડ છે એ પોતે કેવા હોય છે? તો સૌથી પહેલા તો મૂત્રપિંડનો આપણે આકાર લઈ લઈએ. તો મૂત્રપિંડનો આકાર છે વૃક્કાદાર. વૃક્કાદાર એટલે શું થાય? તો કે વાલ આકારના હોય છે. કેવા આકારના હોય છે? તો કે વાલ આકારના. ત્યાર પછી એનો રંગ, એમાં આવશે લાલાશ પડતા કથ્થાઈ રંગનો. બરાબર છે? રંગ કેવો આવશે? તો કે લાલાશ પડતા કથ્થાઈ રંગનો. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એની આવશે સ્થાન. તો મૂત્રપિંડ છે ને એ આપણા શરીરની અંદર છેલ્લી ઉરસીય કશેરુકા, બરોબર, છેલ્લી ઉરસીય કશેરુકા અને ત્રીજી કટી કશેરુકા, એના વચ્ચેના સમતલમાં આવેલા હોય. છેલ્લી ઉરસીય કશેરુકા અને ત્રીજી કટી કશેરુકા. આમ જોવા જાવ ને તો મૂત્રપિંડ છે એ આપણા શરીરની અંદર નિતંબ પ્રદેશની અંદર આવેલા હોય. એટલે ઉરસીય કશેરુકા ખરેખર આપણા શરીરની અંદર કરોડ સ્તંભની અંદર અલગ અલગ પ્રકારની કશેરુકા હોય છે. ગ્રીવા કશેરુકા, ઉરસીય કશેરુકા, કટી કશેરુકા, ત્રિક કશેરુકા અને પુચ્છ કશેરુકા. એના વિશેનું આપણે ચર્ચા આગળના ચેપ્ટરની અંદર કરશું. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવું કે ધારો કે મૂત્રપિંડ છે એ જોડની અંદર હોય તો એમાં જમણું મૂત્રપિંડ છે ને, બરોબર, એ ડાબા મૂત્રપિંડ કરતા સેજ કેવું હોય છે? તો કે નીચું. આ વસ્તુ ખાસ યાદ રાખવી, કારણ કે જમણી ભાગની અંદર આપણે પાચન તંત્રની અંદર કદાચ અભ્યાસ કર્યો હોય તમે, તો જમણા ભાગની અંદર યકૃત આવેલું હોય અને યકૃતના કારણે જે જમણું મૂત્રપિંડ છે, ફોર એક્ઝામ્પલ આ રીતે આપણે મૂત્રપિંડ ડ્રો કરીએ તો એમાં સેજ આપણે મૂત્રપિંડને નીચું ડ્રો કરવાનું થાય. એટલે આ જમણું આ ડાબું મૂત્રપિંડ છે ને આ જમણું, તો આ જમણું સેજ નીચું હોય કારણ કે આ જમણા મૂત્રપિંડની અંદર આ રીતે યકૃત ઉપરના ભાગમાં આવેલું હોય. હવે આ એનું સ્થાન થઈ ગયું. ત્યાર પછી આવશે મૂત્રપિંડની અંદર લંબાઈ, ત્યાર પછી આવશે પહોળાઈ
અને ત્યાર પછી આવશે જાડાઈ. આ ખાસ યાદ રાખવું. લંબાઈ કેટલી છે તો કે 10 થી 12 સેન્ટીમીટર. કેટલી લંબાઈ છે? 10 થી 12. પહોળાઈ કેટલી છે તો કે 5 થી 7 સેન્ટીમીટર અને જાડાઈ આવશે 2 થી 3 સેન્ટીમીટર. આ વસ્તુ પણ ખાસ યાદ રાખવું, કારણ કે નીટની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી આગળ જોઈએ તો આવશે મૂત્રપિંડનો વજન. તો એપ્રોક્સિમેટલી 120 થી 170 ગ્રામ જેટલો વજન છે. કેટલો વજન છે તો કે 120 થી 170. હવે અહીંયા મેં આખા મૂત્રપિંડની આકૃતિ ડ્રો કરેલી છે. મૂત્રપિંડનો ઊભો છેદ. હવે તમે જુઓ કે એનો આકાર છે એ આખો વૃક્કાકાર એટલે કે વાલ આકારનો છે. પ્લસ તમે મૂત્રપિંડના મધ્યના ભાગની અંદર જોવો, મધ્ય એટલે કે આ બેની વચ્ચેનો ભાગ, તો એમાં એક છિદ્ર આવેલું હોય અને જેને કહેવામાં આવે છે નાભી. શું કહેવામાં આવે છે? નાભી. હવે નાભીનું કામ શું? તો નાભી છે ને જે છિદ્ર, એમાંથી પેલું આવશે રુધિરવાહિની, ત્યાર પછી આવશે મૂત્ર વાહિની અને ત્યાર પછી આવશે ચેતા. આ 3 વસ્તુ એવી છે, અથવા તો 3 વાહિની એવી છે કે જે મૂત્રપિંડની અંદર દાખલ થાય છે. શેના મારફતે? તો કે નાભી મારફતે. હવે એ નાભીના મધ્ય ભાગની અંદર જુઓ એટલે આટલો ભાગ છે, આવડો આ ભાગ, એને આપણે નામ આપ્યું છે મૂત્રપિંડ નિવાપ. શું નામ આપ્યું છે તો કે મૂત્રપિંડ નિવાપ. એટલે નાભીની મધ્યના ભાગમાં જે કોટર આવેલો હોય એને શું કહેવામાં આવે છે તો કે નિવાપ. ત્યાર પછી આગળ જોઈએ કે એ કોટરના પ્રવર્ધો એટલે જો આ રચના આવડી, આ બધી આ જે ઉપસેલી રચના રહી ને એને કહેવાય પ્રવર્ધો. એ જે પ્રવર્ધો છે એને કહેવામાં આવે છે કેલાઇસિસ. શું કહેવામાં આવે છે તો કે કેલાઇસિસ. એટલે કે સૌથી પહેલાં તો નાભીની મધ્યમાં જે કોટર હોય એને કહેવાય મૂત્રપિંડ નિવાપ. એના જે પ્રવર્ધો છે પ્રવર્ધોને કહેવાય કેલાઇસિસ. હવે મૂત્રપિંડની ફરતે બહારનું આવરણ હોય અને એક જે આવરણ છે એ અંદરનું હોય. હવે બહારનું આવરણ છે ને એ તો સામાન્ય રીતે પુટિકીય હોય, પણ અંદરનું આવરણ છે એ 2 ભાગની અંદર ડિવાઈડ હોય. એમાંથી એક છે એને કહેવાય બાહ્યક અને બીજું છે એને કહેવામાં આવે છે મજ્જક. એટલે બહારનું છે એને બાહ્યક. બાહ્યક એટલે કેટલું થાય તો કે અહીંયા જે પિરામિડ જેવી રચના રહી ને એને કહેવાય મજ્જક. એ સિવાયનું આ જેટલો ભાગ છે એ બધાને શું કહેવાય તો કે બાહ્યક. તો મજ્જકની અંદર છે ને ખાસ આપણે એવું લખી શકીએ કે શંકુ જેવી રચના દેખાય. બરાબર છે? મજ્જકની અંદર કેવી રચના દેખાય તો કે શંકુ જેવી રચના, જેને આપણે કહીએ છીએ મજ્જક પિરામિડ. શું કહીએ છીએ? મજ્જક પિરામિડ. એટલે આ મૂત્રપિંડની અંદર આ શંકુ જેવી રચના સિવાયનો જેટલો ભાગ છે એ ભાગને કહેવામાં આવે છે બાહ્યક. બરાબર છે? હવે આ બાહ્યક છે ને ખાસ ધ્યાન રાખજો, એ મજ્જકના પિરામિડ વચ્ચે ગોઠવાયેલો હોય એવું લખ્યું છું. હવે ધારો કે બાહ્યક છે, આપણે આટલો તો બાહ્યક ગણીએ જ છીએ, બરોબર? આટલો તો આપણે બાહ્યક ગણીએ જ છીએ. હવે આ જે બાહ્યક છે પ્લસ આ 2 પિરામિડ વચ્ચેનો જે આ ભાગ રહ્યો ને આટલો, આને શું કહેવાય તો કે બાહ્યક. અને એ જે બાહ્યક છે એને એક નામ આપવામાં આવે છે બર્ટીનીના સ્તંભો. શું નામ આપવામાં આવે છે તો કે બર્ટીનીના સ્તંભો. જો આમ જોવા જાવ તો બાહ્યક અને મજ્જક 2 ભાગ છે, પણ બાહ્યકનો એ ભાગ કે જે 2 પિરામિડ વચ્ચે હોય ને એને કહેવાય બર્ટીનીના સ્તંભો, અથવા તો ઇંગ્લિશની અંદર કહેવાય કોલમ ઓફ બર્ટીની. શું કહેવામાં આવે છે? કોલમ ઓફ બર્ટીની. તો આ થયું મૂત્રપિંડ વિશેની માહિતી. હવે આપણે આગળ ભણવાનું છે મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. પણ પહેલાં
આટલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હાલો હવે આટલું ઇરેઝ કરી નાખું છું. હવે આ આકૃતિની અંદર છે ને આપણે આ પિરામિડની અંદર જ્યાં લીટી કરી છે આ બરાબર, આ લીટીની અંદર એક ઉત્સર્ગ એકમ હોય છે અને જેને નામ આપવામાં આવે છે મૂત્રપિંડ નલિકા અથવા તો ઉત્સર્ગ એકમ. એના વિશેની આપણે હવે આકૃતિ ડ્રો કરવાની છે. તો આ આકૃતિ છે ને ઇરેઝ કરી નાખું છું. અત્યારે આપણે જે ડ્રો કરવાની છે આ પિરામિડની અંદરની રચના, એટલે હવે આ ઇરેઝ કરી નાખું છું. હવે જો ઉત્સર્જન તંત્ર અત્યાર સુધી મેં તમને જે ચલાવ્યું ને એ ઉત્સર્જન તંત્રની અંદર પૂછાઈ શકે, પણ હવે જે આપણે નેક્સ્ટ ચલાવવાનું છે એ તમને એવું પણ પૂછાઈ શકે કે મૂત્રપિંડ નલિકા અથવા તો ઉત્સર્ગ એકમ વિશે વર્ણવો. અલગથી પ્રશ્ન પૂછાઈ શકે. હવે સૌથી પહેલી વાત તો એ કે મૂત્રપિંડ નલિકા એટલે શું? તો મૂત્રપિંડ નલિકા છે ને એને એક બીજા નામે ઓળખવામાં આવે છે ઉત્સર્ગ એકમ. શું કામ? કારણ કે પ્રત્યેક મૂત્રપિંડ 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમ ધરાવે છે. એટલે ઉત્સર્ગ એકમની સંખ્યા પ્રત્યેક મૂત્રપિંડની અંદર કેટલી હોય છે તો કે 10 લાખ. અને એ મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કેવો એકમ છે તો કે રચનાત્મક અને ક્રિયાત્મક. જેમ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે, એવી રીતે મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ હોય તો કોણ છે તો કે ઉત્સર્ગ એકમ. અને એ કેટલા આવેલા છે તો કે 10 લાખ પ્રત્યેક મૂત્રપિંડની અંદર. એનો મતલબ શું થયો તો કે કુલ ઉત્સર્ગ એકમ પૂછે તો 20 લાખ આવે, પ્રત્યેક મૂત્રપિંડની અંદર પૂછે તો શું આવશે તો કે 10 લાખ. હવે ઉત્સર્ગ એકમની આપણે રચના આપણે જોઈએ તો ઉત્સર્ગ એકમની રચનાની અંદર આ રીતે આપણે આકૃતિ ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીએ તો શરૂઆત છે એ પ્યાલા આકારની દિવાલવાળી કોથળીથી થશે. અને એ જે કોથળી છે એને કહેવામાં આવે છે બાઉમીનની કોથળી. એટલે આ રીતે આપણે આકૃતિ ડ્રો કરીએ. આ એક ઉત્સર્ગ એકમ થયો. હવે જો ખાસ યાદ રાખવાનું કે આ છે ને જે આપણે ડ્રો કરી છે ને એ છે મૂત્રપિંડ નલિકા. શું કામ તો કે ઉત્સર્ગ એકમ છે ને એના કેટલા ભાગ છે તો કે 2 ભાગ. એમાંથી પેલું છે રુધિર કેશિકા ગુચ્છ, બરાબર, પેલું છે રુધિર કેશિકા ગુચ્છ. અને બીજી જે રચના છે એ છે મૂત્રપિંડ નલિકા. પેલું છે રુધિર કેશિકા ગુચ્છ અને બીજું છે મૂત્રપિંડ નલિકા. હવે રુધિર કેશિકા ગુચ્છ એટલે શું થાય તો અહીંયા આપણે અંતર્વાહી ધમનિકા ડ્રો કરીએ. આ અંતર્વાહી ધમનિકા છે, એમાંથી આ રીતે રુધિર કેશિકા ગુચ્છ બને છે. અને એ જ્યારે બહાર નીકળે ત્યારે જે બને એને કહેવાય બહિર્વાહી ધમનિકા. હવે એ બહિર્વાહી ધમનિકાની શાખાઓ આ રીતે અલગ અલગ પ્રકારે ડિવાઈડ થાય અને પરિણામે જે રચના બનાવે એને કહેવામાં આવે છે રુધિર કેશિકા
ગુચ્છ. આ રીતે તમારે ડ્રો કરી શકો છો. બરોબર. હવે આની અંદર આપણે બે અલગ અલગ પ્રકારના ચોકથી દોરેલી છે, એક યલો અને એક રેડ. હવે સૌથી પહેલા રુધિર કેશિકા ગુચ્છ એટલે શું થાય? તો કે રુધિર કેશિકા ગુચ્છ એટલે શું થાય? તો કે અંતર્વાહી ધમનિકા અને તેની શાખા આ મળી અને જે રચના બનાવે ને એને કહેવાય રુધિર કેશિકા ગુચ્છ. હવે આ જે રચના રહી એને કહેવામાં આવે છે અંતર્વાહી ધમનિકા. બરોબર છે. પ્લસ અહીંયા જે બહાર છે એને કહેવામાં આવે છે બહિર્વાહી ધમનિકા. હવે એની શાખાઓ એટલે વચ્ચેના ભાગની, અને આ જે રચના રહી ને આને આપણે કહીએ છીએ રુધિર કેશિકા ગુચ્છ. એટલે રુધિર કેશિકા ગુચ્છ એટલે શું થાય? અંતર્વાહી ધમનિકા અને તેની શાખાઓ ભેગી મળી જે રચના બનાવે એને કહેવાય રુધિર કેશિકા ગુચ્છ. હવે આપણે મૂત્રપિંડ નલિકાની વાત કરીએ તો મૂત્રપિંડ નલિકા છે એની શરૂઆત એક બેવડી દિવાલ ધરાવતી પ્યાલા જેવી અથવા તો કપ જેવી રચનાથી થાય, અને આને આપણે નામ આપીએ છીએ બાઉમેનની કોથળી. શું નામ આપવામાં આવે છે? તો કે બાઉમેનની કોથળી. એટલે મૂત્રપિંડ નલિકાની અંદર સૌથી પહેલી જે રચના છે તેને કહેવામાં આવે છે બાઉમેનની કોથળી. એટલે આપણે એવું કહી શકીએ કે આ બાઉમેનની કોથળી છે ને એના મધ્ય ભાગની અંદર એટલે એના વચ્ચેના પોલાણની અંદર રુધિર કેશિકા ગુચ્છ આવેલું છે. એટલે આટલી રચના થાય ને, આટલી રચના તમને ટેક્સ્ટ બુકની અંદર ડ્રો કરેલી છે. બરોબર. ખાલી આટલી બે સંયુક્ત રચના છે ને એને કહેવામાં આવે છે માલ્પીઘિયન કાય. શું કહેવામાં આવે છે? માલ્પીઘિયન કાય. ફરીથી એક વખત યાદ રાખજો ખાસ, આ વચ્ચેનો ભાગ છે એને કહેવાય રુધિર કેશિકા ગુચ્છ, આટલો ભાગ છે એને કહેવાય બાઉમેનની કોથળી. પણ એ બેયને સંયુક્ત રીતે શું કહેવાય? તો કે માલ્પીઘિયન કાય. શું કહેવામાં આવે છે? માલ્પીઘિયન કાય. રુધિર કેશિકા ગુચ્છ શેનું બનેલું છે? તો કે અંતર્વાહી ધમનિકા અને તેની શાખા. બરોબર છે. હવે બાઉમેનની કોથળી પછીનો જે ભાગ છે એ થોડો ગૂંચળામય છે, આવડવા. એને નામ આપવામાં આવે છે પીસીટી અથવા તો પ્રોક્સિમલ કોન્વોલ્યુકેટેડ ટ્યુબ્યુલ, અથવા તો નિકટવર્તી ગૂંચળામય ભાગ. એના પછીનો જે ભાગ છે યુ આકારનો, આ બરોબર છે. આ યુ આકારનો જે ભાગ છે એને કહેવામાં આવે છે હેનલેનો પાસ. આ જો આ વાસા રેક્ટા છે ને આખી આ રીતે ડ્રો કરવી. યુ આકારનો જે ભાગ છે એને કહેવામાં આવે છે હેનલેનો પાસ. એટલે અહીંયા હું લખું છું હેનલેનો પાસ. એની પછીનો જે ફરીથી ગૂંચળામય ભાગ છે એને કહેવામાં આવે છે ડીસીટી અથવા તો ડિસ્ટલ કોન્વોલ્યુકેટેડ ટ્યુબ્યુલ, અથવા તો એને બીજા નામે ઓળખવામાં આવે છે દૂરસ્થ ગૂંચળામય ભાગ. શું કહેવામાં આવે છે? તો કે દૂરસ્થ ગૂંચળામય ભાગ. ત્યાર પછીની જે નલિકા છે એને કહેવામાં આવે છે સંગ્રહણ નલિકા. બરોબર છે. આ રીતે છે એ આખી રચના હોય. હવે મેં જે તમને ભણાવ્યું ને એ આ યલો કલરથી ડ્રો કરેલું છે એ જ ભણાવ્યું. આ જે ગૂંચળામય ભાગ છે એ હજી મેં તમને નથી ભણાવ્યો. ફરીથી એક વખત કહું છું કે બાઉમેનની કોથળી પછીનો જે ભાગ છે એને કહેવાય પીસીટી અથવા તો નિકટવર્તી ગૂંચળામય ભાગ. ત્યાર પછીનો હેરપિન આકારનો, હેરપિન એટલે માથામાં નાખવાની પિન, યુ આકારનો જે ભાગ છે એને કહેવામાં આવે છે હેનલેનો પાસ. ત્યાર પછીનો જે ગૂંચળામય ભાગ છે એને કહેવાય ડીસીટી એટલે કે દૂરસ્થ ગૂંચળામય ભાગ. અને ત્યાર પછીનો જે ભાગ છે નલિકામય રચના એને કહેવાય સંગ્રહણ નલિકા. તો આ રીતે મૂત્રપિંડ નલિકાની રચના થાય. હવે આ જે મૂત્રપિંડ નલિકા છે ને એ આપણે અગાઉ જ મેં તમને વાત કરી હતી કે આપણે આ રીતે
ફોર એક્ઝામ્પલ મજ્જકની અંદર આવો પિરામિડ હતો, આ પિરામિડ હતો, બરોબર છે, મૂત્રપિંડની રચના દોરી હતી ત્યારે આ પિરામિડ હતો. આ પિરામિડની અંદર આ રીતે ગોઠવાયેલી હોય. ફોર એક્ઝામ્પલ આ બાઉમેનની કોથળી, આ નિકટવર્તી ગૂંચળામય ભાગ, આ હેનલેનો પાસ, આ દૂરસ્થ ગૂંચળામય ભાગ અને આ સંગ્રહણ નલિકા, આ રીતે હોય. તો આ પિરામિડની અંદર જે ભાગ છે ને એને કહેવામાં આવે છે મજ્જક, બહારનો ભાગ છે એને કહેવામાં આવે છે બાહ્યક. તો હવે હું તમને પ્રશ્ન એવો પૂછું કે આમાંથી કયો ભાગ એવો છે કે જે મૂત્રપિંડ નલિકાનો કયો ભાગ એવો છે કે જે બાહ્યકની અંદર ફેલાયેલો છે અને કયા ભાગ એવા છે કે જે મજ્જકમાં ફેલાયેલો છે? તો હવે તમને ખબર પડે કે બહારનો ભાગ બાહ્યકમાં એક તો બાઉમેનની કોથળી અને રુધિર કેશિકા ગુચ્છ, બરોબર છે. એટલે એને સંયુક્ત રીતે આપણે એવું કહી શકીએ કે માલ્પીઘિયન કાય, કારણ કે બેને સંયુક્ત રીતે એવું કહી શકીએ ને, હમણાં જ આપણે વાત કરી. પછી બીજું પીસીટી નિકટવર્તી ગૂંચળામય ભાગ, પછી હેનલેનો પાસ તો મજ્જકમાં આવેલો છે. પછી જે ગૂંચળામય ભાગ છે એ કયો છે તો કે ડીસીટી દૂરસ્થ ગૂંચળામય ભાગ, બરોબર છે. અને બાકીની જે નલિકા છે એ સંગ્રહણ નલિકા છે કે જે અડધી બાહ્યકમાં આવેલી છે ને અડધી કઈ છે તો કે મજ્જકની અંદર, બરોબર છે. એટલે માલ્પીઘિયન નલિકા, પીસીટી અને ડીસીટી આ ત્રણ એવા છે કે જે ક્યાં આવેલા છે મૂત્રપિંડની અંદર તો કે બાહ્યકમાં. મજ્જકની અંદર જે ભાગ આવેલો છે તો એ આવશે હેનલેનો પાસ અને બીજું આવશે સંગ્રહણ નલિકા, આ બે ભાગ આવશે. હવે આપણે જે અહીંયા ઉત્સર્ગ એકમ વિશે રચના આપણે ભણ્યા છીએ, આ ઉત્સર્ગ એકમ છે ને એ બે પ્રકારના હોય. એમાંથી પેલો જે ભાગ છે એને કહેવામાં આવે છે બાહ્યક ઉત્સર્ગ એકમ, બરોબર છે. અને બીજો જે ભાગ આવશે એને કહેવામાં આવે છે જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમ. પેલો છે એ બાહ્યક ઉત્સર્ગ એકમ. હવે બાહ્યક ઉત્સર્ગ એકમ એટલે શું થાય, પ્રશ્ન એવો છે. તો એવા ઉત્સર્ગ એકમ કે જેના હેનલેના પાસ ટૂંકા હોય. કેવા હોય છે? ટૂંકા. એટલે મોટા ભાગનો વિસ્તાર છે એ ક્યાં આવેલો હોય? બાહ્યકમાં. કારણ કે અગાઉ આપણે વાત થઈ, બરોબર છે, અગાઉ આપણે વાત થઈ કે બાહ્યક ઉત્સર્ગ એકમ એટલે શું થાય તો કે જેના હેનલેનો પાસ ટૂંકો છે અને પ્લસ મજ્જકના થોડા ભાગ સુધી લંબાયેલો હોય ને એને શું કહેવામાં આવે છે તો કે બાહ્યક ઉત્સર્ગ એકમ. અને મજ્જક ઉત્સર્ગ એકમ એટલે શું થાય તો કે જેનો હેનલેનો પાસ લાંબો હોય અને મજ્જકમાં ઊંડે સુધી લંબાયેલો હોય એને શું કહેવામાં આવે છે તો કે મજ્જક ઉત્સર્ગ એકમ. એટલે બે પ્રકારના છે, એક છે બાહ્યક ઉત્સર્ગ એકમ અને એક છે મજ્જક ઉત્સર્ગ એકમ. ફરીથી એક વખત કહું છું, બાહ્યક ઉત્સર્ગ એકમ એટલે શું થાય તો કે જેનો હેનલેનો પાસ ટૂંકો અને મજ્જકના થોડા ભાગ સુધી લંબાયેલો, એટલે મોટો ભાગ છે એ બાહ્યકમાં હોય એને શું કહેવામાં આવે છે તો કે બાહ્યક ઉત્સર્ગ એકમ. અને મજ્જક ઉત્સર્ગ એકમ એટલે હેનલેનો પાસ કેવો હોય છે તો કે લાંબો, એને શું કહેવામાં આવે છે તો કે મજ્જક ઉત્સર્ગ એકમ. મેં આ જે ડ્રો કરેલો છે એ મજ્જક ઉત્સર્ગ એકમ છે. માનવના મૂત્રપિંડની અંદર કુલ થઈને 85% જેટલા બાહ્ય ઉત્સર્ગ એકમ છે અને 15% જેટલા મજ્જક ઉત્સર્ગ એકમ છે. આ વસ્તુ ખાસ યાદ રાખવી. બાહ્યક ઉત્સર્ગ એકમ એટલે શું થાય, ફરીથી હજી એક વખત સમજાવું છું કે જેનો હેનલેનો પાસ ટૂંકો હોય એટલે મોટો ભાગ બાહ્યક વિસ્તારમાં આવેલો હોય તો એને કહેવાય બાહ્યક, અને જેનો હેનલેનો પાસ લાંબો હોય એને શું કહેવામાં આવે છે તો કે મજ્જક ઉત્સર્ગ એકમ. હવે મૂત્રપિંડ નલિકાની બહિર્વાહી ધમનિકા એટલે બહાર નીકળતી હોય એ બહાર નીકળી અને હેનલેના પાસને આગળ વધે છે અને એને એક નામ આપવામાં આવે છે પરિનલિકા કેશિકા, અથવા તો ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે પેરીટ્યુબ્યુલર કેશિકા. અને તે આગળ વધી અને જેનું નિર્માણ કરે છે એને કહેવામાં આવે છે
વાસા રેક્ટા. શું કહેવામાં આવે છે? વાસા રેક્ટા. અને જે મૂત્ર નિર્માણની પ્રક્રિયાની અંદર મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, તો પેલા આટલો સ્ક્રીનશોટ પાડી લો, પછી આગળ વધીએ. ઓકે, તો આપણે આજે જે ભણ્યા ને એ માનવનું ઉત્સર્જન તંત્ર એના વિશેની રચના ભણ્યા. હવે આ બધા અંગો છે ને એ કઈ રીતે કાર્ય કરે છે, અથવા તો મૂત્ર નિર્માણની પ્રક્રિયા કઈ રીતે થાય છે, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. તો ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. અને આજના દિવસમાં અહીં સુધી રાખીએ. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો, અથવા તો મને પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો. અને વધુને વધુ વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, અને વધુને વધુ વિદ્યાર્થીઓને પહોંચાડો. કોઈ પણ પ્રકારનો ટોપિકમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.